કેશોદ પોલીસ સ્ટેશનમાં ગત રોજ એક છેતરપિંડીનો ગુનો દાખલ થયેલો છે, જેમાં ફરિયાદી દુર્ગેશભાઈ મનહરભાઈ ધામેચા કે જેઓ કેશોદના રહે છે, જેઓના લગ્ન ન થતા હોવાથી તેઓ તેમના ભાઈ તેમજ કેશોદના ઘનશ્યામભાઈ નારણભાઈ નેભાણી, તેમના ભાઈ રૂપેશભાઈ નો સંપર્ક કરી અને આ બંને જણા છે અગાઉ એમના મિત્ર છે જે નાકુના એના રહીશ છે, તો તેઓએ અગાઉ આવી રીતે લગ્ન કરાવી દેતા હોય એનો વાત જાણી એમનો સંપર્ક કરી અને ત્યાં નાગપુર જઈએ અને એક આરોપી છે લલિતાબેન, એમની સાથે સગાઈ તેમજ લગ્ન કરી તે દરમિયાન જુદા જુદા સમયે 2.5 લાખ જેટલી રકમ તેઓને આપી, તેમજ કેશોદ આવી અને તેઓની સાથે મંદિરમાં હારતોરા કરી અને બીજા પણ 51,000 એમ કુલ મળીને 3 લાખ જેટલી રકમ એમને આપેલી. અને થોડા દિવસ લગ્ન જીવન ગાળ્યા બાદ રક્ષાબંધન ઉપર તે પોતાના ઘરે જતા રહેલા, ત્યારબાદ આવ્યા નથી અને જે ફરિયાદી શ્રી એમને રૂપિયા 3 લાખની રોકડ રકમ તેમજ દાગીના વગેરે આપેલું તે પરત નહીં કરેલ હોય, જેના કારણે ફરિયાદી શ્રી કેશોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ જાહેર કરતા કેશોદ પોલીસ સ્ટેશને ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે. આ કામે આરોપીના નામમાં જોઈએ તો ઘનશ્યામભાઈ નારણભાઈ નેભાણી, રૂપેશભાઈ મંડલ ધામેચા, મનીષ રમેશરાવ વાજરૂકર, પ્રીતિબેન મનીષભાઈ વારજુકર, લલિતાબેન એકનાથ ભાસ્કરે, તેમજ સુરજભાઈ ગણપતરાય ચૈતપુણે અને અર્ચનાબેન સુરજભાઈ ચૈતપુણે કે જેઓ નાગપુર મહારાષ્ટ્રના છે, તેઓ સાથે વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરેલી છે. બીજી કોઈ એ અંગેની હાલમાં તપાસ ચાલુ છે. અગાઉ એ પૈકીના એક આરોપી છે જેઓ વિરુદ્ધ અગાઉ આવી રીતનો ગુના દાખલ થયેલો છે. હાલ કેટલા આરોપીઓ છે પકડી લેવામાં? હાલમાં 2 આરોપીને હસ્તગત કરવામાં આવેલા છે, ઘનશ્યામભાઈ અને રૂપેશભાઈ, જેઓને કેશોદ પોલીસ સ્ટેશન તપાસ હાથ ધરેલી છે.